મળી ગયું? પછી વ્યાખ્યા કરી પરમાનંદ આ એક આપણું બધાનું પ્રયોજન હોવું જોઈએ. આપણે બધા સુખ સુખ તો કરીએ છીએ, આનંદ આનંદ તો કરીએ છીએ, તો બેઝિકલી વોટ ઇઝ ધ ડિફરન્સ? અહીંયા પણ આચાર્યદેવ ના નથી પાડતા કે તમારે સુખ ન હોય, એવું નથી કહેતા. અને આપણે સુખ માનીએ છીએ, આચાર્યદેવ સુખ કહે છે, ગુરુદેવશ્રી કહે છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? બેઝિક ડિફરન્સ શું છે? તો આ એની આખું બેઝિક ડિફરન્સ. આપણે જેને સુખ માનીએ છીએ અને અહીંયા આચાર્યદેવ, પરમાત્મ પ્રકાશ, યોગેન્દ્ર દેવ અને પૂજ્ય ગુરુદેવશ્રી કહે ફરક શું છે? We are going on same track, on same direction. તો શું ફરક છે? અનુભવ તો આપણને છે. We enjoy in comfort zone ની અંદર બધું આનંદ છે, મજામાં છીએ. કોઈ પૂછે તો કાંઈ વાંધો ને, આપણને ટેમ્પરરી તો છે ને. ઓલું અહીંયા આખું એક બહુ સિમ્પલ વાત છે. ઓછું સુખ જ નથી, દુઃખ જ છે. સુખની એક સરસ વ્યાખ્યા, પરમ સમરસી ભાવ. એમાં શું? પરમ સમરસી, સમરસી નો તો સમરસી, ઇક્વાલિટી અથવા તો ઇનડિફરન્ટ. અનુકૂળતામાં રાગ નહીં અને પ્રતિકૂળતામાં દ્વેષ નહીં, આ એનું નામ સમરસ. આપણે સામાન્યપણે શું થાય છે? અનુકૂળતા આવે એટલે શું થઈ જાય છે? એકદમ હર્ષાઈ જાય છે. અને પ્રતિકૂળતા આવે તો કહેવાય છે કે આપણે બેમાં શું કર્યું? ડિફરન્ટ કર્યું ને, ફેર પડ્યો. એમાં નથી. અહીંયા કે છે પરમ સમરસી ભાવ. જેને અપૂર્વ અવસરમાં કેવી રીતે વાત કરી, વંદે ચક્રી તથાપી ન મળે માન. એવું છે, ક્યાંય પણ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ. બે કોન્ટ્રાડિક્શન લીધું સામે. ઘોર તપશ્ચર્યા, એકદમ વ્રતાદિ લીધા હોય, મુનિરાજ ઉનાળો હોય ત્યારે ક્યાં હોય? ધ્યાન ક્યાં ધરે? જાય એટલે જ્યાં છાંયડો હોય, શેડો હોય, ટ્રી નહીં. એવું શું કામ? પણ એને કાં છાંયડે બેસે તો તકલીફ નહીં ને, ગરમી લાગે નહીં તો બધું. સાર્થુગાર પણ એવું તકલીફ પડે એનું શું? શરીર દાજે. અરે પણ શરીરમાં આવી સ્થિતિ હોય શરીરમાં, ત્યારે ઉપયોગ કઈ અંદર થોડી જતો હશે આત્મામાં. ઉલટાનું એમ થાય. પછી શિયાળામાં ક્યાં હોય? દેખાવ કરીએ, ખાલી દેખાવ નથી. શું છે? શીત માસ દરિયા કે કિનારે. કેમ ન્યા કેમ એવું સિલેક્ટ કર્યું હશે? એ જે બ્લોઈંગ એર આવતી હોય છે એના ઉપરથી આવે, પાણી ઉપરથી, તો એ વધારે કોલ્ડનેસ હોય. જીવનમાં મુનિરાજ એ હઠ માટે નથી, પોતાના પુરુષાર્થની ટેસ્ટિંગ માટે હોય. અનુકૂળતા હોય ત્યારે બધાય કરીએ, પ્રતિકૂળતા વખતે જો થાય તો એના માટે. અહીંયા તો આપણને બહુ સીધો સરળ કે ફરીથી આપણું સુખ જોવે છે. કેવું સુખ? પરમ સમરસી ભાવ, ત્યાં અનુકૂળતામાં રાગ નહીં અને પ્રતિકૂળતામાં દ્વેષ નહીં. હવે એનાથી આગળ જે શબ્દો છે, આ કેવી રીતે ઉત્પન્ન થાય? આવું જો પરમ સમરસી ભાવરૂપ સુખ એ પ્રાપ્ત કરવું છે તો થાય કેવી રીતે? વિતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિથી.
આવ્યું શબ્દ? આજે યોગેન્દ્ર દેવ છે ને, અને એનું પરમાત્મ પ્રકાશ છે, યોગસાર પણ એમનું છે. અને આમાં પણ જય સાંઈનાથ દેવ જેવી ટીકાથી આખી વાત શબ્દો. આપણે આમ સુખ એટલે સામાન્ય સુખ નહીં, આટલા વિશેષણ સહિત. એમાં કેવો શબ્દ આપ્યો જો ગુરુદેવસિંહ સામે? વિતરાગનો અર્થ કરે છે. વિતરાગ એટલે રાગ રહિત. 55 પેજ ફર્સ્ટ લાઈન. વિતરાગનો મિનિંગ રાગ રહિત. ક્યારે વિચાર આવે છે આવું બધું વાંચી તો લઈએ છે, નહીં? વાંચી લઈએ છે, શું થાય? ગુરુદેવને એમ થાય સાહેબ આપ કહો છો એ બધું કેવું છે? થિયરિટિકલ બરાબર છે, પણ પ્રેક્ટિકલમાં it cannot be applied, ને? Can it be applied? પેલું તો છે ને ખબર નહીં, સાયન્સમાં ભણ્યા હશું તો કેવું હશે? પ્રેક્ટિકલ થિયરી કેવી કહેવાય? વિચ કેન નોટ બી પ્રેક્ટિકલ, જે કેન નોટ એપ્લાય. તો શું હોય? થિયરી કોનું નામ કહેવાય? જે એટલે એ પ્રેક્ટિકલ એટલે એપ્લિકેબલ હોતી હોય છે કઈ ખાલી. થિયરી ઇઝ નોટ જસ્ટ ફોર ધ થિયરી. એમ ક્યારે પણ એમ ન વિચારવું કે આ થિયરી છે, ખાલી પ્રેક્ટિકલ કંઈક જુદું છે. ફરી ફરીને વિચાર કરીએ તો એક કોમન તરીકે આપણો એક અભિપ્રાય શું હોય? અભિપ્રાય શું હોય? હું ઈચ્છું એવા બીજું કરવું જોઈએ, હોય છે ને. અને બીજું મને શું હોવું જોઈએ? હું જેવું ઈચ્છું બીજું કરે. અને મને શું હોય? મને અનુકૂળતા હો. છે ને, મને સાતાનો ઉદય હો અને હું જેવું ઈચ્છું એ બહાર થવું જોઈએ ને. ઘણી વાર તો કેવી આર્ગ્યુમેન્ટ કરીએ, એ કેમ ન કરે, આમ કરે ને, એ કેમ ન કરે. ભાઈ કેમ ન કરે એટલે એના પરિણામનો આધાર તારી ઉપર છે કે એના ઉપર છે? જીવનમાં ક્યાંય પણ આ રીતે આપણે કેટલી કલ્પનાઓ કરીને કર્યું છે. આ એની સામે અહીંયા કે છે તારે પરમ સમરસી ભાવરૂપ સુખ જોતું હોય તો પેલું શું જોશે? વિતરાગ. આવ્યો શબ્દ? અને જ્યાં વિતરાગ આવ્યો ત્યાં બટ નેચરલી એ ઇમ્પ્લાઇડ શું છે? વિતરાગ શબ્દ છે એની સાથે ઇમ્પ્લાઇડ વિતરાગ સાથે ઇમ્પ્લાઇડ ઇનબિલ્ટ વિત દ્વેષ. શું છે? કોઈ કે આમાં દ્વેષની તો નથી લખ્યું, પણ ભાઈ રાગ છૂટી ગયો હોય તો દ્વેષ તો પહેલા, બેમાંથી કોણ વહેલું છૂટે? દ્વેષ પહેલો જાય અને રાગ પછી જાય, નહીં? સાથે જાય. હા, સાથે જાય. થોડુંક વિચાર. આપણે છે ને મમત્વની જ વાત નથી કરતા, બેનો અભાવ થઈ જાય. રાગ દ્વેષનો ટોટલી એક્ઝિસ્ટન્સ પૂરું થઈ જાય. એકત્વ તો એક સાથે ચોથે ગુણ. આ તો ટોટલી વિતરાગ શબ્દ છે ને, તો એટલે શું હોય? તો દ્વેષ ક્યારે જાય? સાથે જ જાય. પાકું? પાકું. ચાલો આપણે કહીએ જે રાગ દ્વેષ છે ને એને ડિવાઈડ કરી નાખીએ તો ક્રોધ માન માયા ને લોભ. એગ્રી? એગ્રી? એક સામાન્ય મોહના બે ડિવિઝન, રાગ અને દ્વેષ, અને એના ફર્ધર ડિવિઝન. રાગમાં કોણ આવે? માયા અને લોભ. અને દ્વેષમાં કોણ આવે? ક્રોધ અને માન. ઓકે, એગ્રી? હવે એ કેવી રીતે જાય? સ્ટેજ વાઇઝ કેવી રીતે જાય? ચોથી ગુણસ્થાને શું જાય? અનંતાનુબંધી કસાય. પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાના વર્ણી જાય. પછી મુનિ દશામાં પ્રત્યાખ્યાના વર્ણી જાય.
અહીંયા તમે કહો તો બરોબર છે કે અહીંયા રાગ અને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એટ એ ટાઈમ જાય. એગ્રી. અને એટલા માટે એનું નામ શું કહેવાય? હમ 4 ને શું કહેવાય? ચોકડી. બરોબર. હવે કોણ બાકી રહ્યું? સંજલન. હવે કેવી રીતે જાય? હ તો પેલા કોણ જાય? એ ક્રમે જાય છે, એટ એ ટાઈમ નથી જતા. શું છે? પેલો ક્રોધ જાય, માન જાય, તો પેલા દ્વેષ ગયો. પછી ભલે વિધિન નો ટાઈમ છે કહેવાનો. એ તો ઓલા તો કેવા છે? ચારે ચાર અનંતાબંધી, અપ્રત્યાખ્યાનવાળી, પ્રત્યાખ્યાનવાળી કેવા છે? ચારે ચાર. એટલે છેલ્લું ફરીથી શ્રદ્ધામાં એક વિચારવું, શ્રદ્ધામાં જાય કરતા શ્રદ્ધા એકત્વ તોડે છે અને ચારિત્ર અભાવ કરે છે. શું છે? શ્રદ્ધામાં જાય એટલે શ્રદ્ધામાં એકત્વ છૂટે છે. એક ફરીથી આ બે ગુણ છે ને, ક્યાં બે ગુણ અહીંયા આપણે લઈએ? શ્રદ્ધા અને ચારિત્ર. શું ફરક છે? શું ફરક છે? હજી સપોઝ આપણે તો અહીંયા જે વિષય સબ્જેક્ટ ચાલે છે એના ઉપર શ્રદ્ધા એકત્વ તોડાવે છે અને ચારિત્ર અભાવ કરાવે. શ્રદ્ધાએ એકત્વ છોડાવવું છતાં પણ કસાય રાગ દ્વેષ હજી ઉભા હશે. રાગ દ્વેષ થવા ચારિત્રમાં જાય છે અને એમાં એકત્વ કરવું એ શ્રદ્ધાની વિપરીત. શ્રદ્ધામાં જાય એટલે એનો અર્થ આવી રીતે, શ્રદ્ધા હવે શું કરે છે? એકત્વ હતું તો મિથ્યાત્વ, અને હવે એકત્વ છૂટે છે. બેમાં મોટું ફરક છે. વી આર સમટાઈમ્સ શું કરી નાખીએ? બેને મિક્સઅપ કરી નાખીએ છીએ. એવું પણ બહુ જ એક બહુ જ તત્વ અભ્યાસ એટલો ક્લિયર કટ કરવો જોઈએ, ક્યાંય પણ એક કન્ફ્યુઝન કે ક્યાંય ન થવું. તો ફરીથી શ્રદ્ધાનું કામ શું છે? એકત્વ તોડાવવાનો. અને ચારિત્ર શું છે? અભાવ કરવાનો. આવું બધું ખબર પડે? ખબર પડે? ચાલો ભાઈ, બહુ સિમ્પલ છે. ચારિત્ર એટલે એક્શન મોડ. અને પેલા જે શ્રદ્ધા છે કેવું છે? મ્યુચ્યુઅલ શું કરે છે? અન્ડરસ્ટેન્ડિંગ. કોઈ પણ ડીલ બધું કરીએ પહેલા શું સાઇન થાય છે? એમઓયુ, એગ્રીમેન્ટ. એમઓયુ સાઇન કરે કે પેલો વી આર શું છે? પ્રિન્સિપલી એગ્રી કરી એવું બરોબર છે. ખબર નહીં, એ બધું આવડે તો આ કેમ ઈઝી છે આ તો બધું. અને એ કર્યા પછી તમે એક્શન મોડમાં આવો છો ને તમે. આ જૈન દર્શન છે, અહીંના બધા પ્રિન્સિપલ લઈને ઇંગ્લિશમાં બોલે છે, બાકી ફરક નથી પડતો. બહુ સિમ્પલ છે. અને બહુ ક્યારે પણ મારે સોનગઢ જવું છે એ નિર્ણય પહેલો આવશે ટિકિટ લેવા પછી. છે કે નહીં? ફરક પડ્યો કે નહીં? એ શ્રદ્ધા છે. અને ત્યાં સરસ આપણે ફરીથી આજે પહેલી તો આપણને એક ડેફિનેશન આપી. શેની? સુખની. શું ડેફિનેશન આપી? પરમ સમરસી ભાવ. હવે કે છે ઉત્પન્ન કેમ થશે? એના માટે પહેલો શબ્દ શું આપ્યો? વિતરાગ. પછી બીજો શબ્દ કયો છે? નિર્વિકલ્પ. છે વિતરાગ, નિર્વિકલ્પ. વિતરાગતા છે અને જ્યાં વિકલ્પ નથી. વિકલ્પ નથી એટલે એમાં ક્યાંય પણ વિકલ્પ એટલે રાગ કરતા જ્યાં ભેદ ઉપર લક્ષ નથી. વિકલ્પનો એક અર્થ શું થાય છે? આપણે સિમ્પલી ઘણી વિકલ્પ એટલે રાગ જ લઈએ છીએ, પણ એકચ્યુઅલી વિકલ્પનો અર્થ શું? કોઈ પણ ભેદ, કોઈ પણ ભેદ. જ્ઞાનમાં ભેદ, ચારિત્રમાં ભેદ, શ્રદ્ધામાં ભેદ, કોઈ પણ ગુણોમાં, કોઈ પણ પર્યાયમાં, કોઈ પણ ભેદ. અને કદાચ આ બધું શું થાય? કંઈક
47 નહીં તો આપણને ગુરુદેવને જ યાદ રાખવાની, આપણને તો નહીં. કારણ કે અમારી શું છે, જીભ ઇઝ ઓલરેડી ફૂલ થઈ ગઈ છે. એમાં કોઈ સ્કોપ નથી ને હવે. એક વિચારવા જેવું છે, ગુરુદેવશ્રી આટલી ઉંમર સુધીમાં કેટલું યાદ કરતા ને દરરોજ એવરી ડે રિપીટ પોતે. એમાં 11 ને 12ની બે એ નય છે, એનું નામ શું છે? વિકલ્પ નય અને અવિકલ્પ નય. અને એનો જ બીજો અર્થ કર્યો, ભેદ નય અને અભેદ. તો અહીંયા વિતરાગ એટલે રાગ તો આવી ગયો, અહીંયા નિર્વિકલ્પમાં સાથે શું લેવું? કોઈ પણ ભેદ નથી. અનુભવના કાળે જ્યાં આત્મામાં જાય ત્યારે શું ભેદ દેખાય? આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એવો ભેદ દેખાય કે કોઈ પણ ભેદ દેખાતો નથી. અને તો શું થાય? પરમ સમાધિ. નિયમસાર શાસ્ત્રમાં પરમ સમાધિ અધિકાર, આખો એક સ્પેશિયલ પરમ સમાધિ અધિકાર. યાદ છે કઈક એની ગાથાઓ? 141 પરમ સમાધિ પહેલી ગાથાઓ પહેલી છે નહીં? તમને બધાને યાદ છે? હું કહીશ એટલે હા, આ તો યાદ હતું. હા, જો પ્રતિક્રમણ જો આવી ગયું કે નહીં? પ્રતિક્રમણમાં શું છે? અરે અહીંયા સુધી પહોંચી ગયા, હવે તમને ખબર હોવી જોઈએ ને. એમાં અચ્છા, એમાં કદાચ એમાં જ છે ને? હા, એમાં જ છે. સ્થાયી સામાયિક તે આ ત્રીજો પાઠ છે ને. આત્માના કેવા ભાવને ભગવાન સામાયિક કે છે એ હવે કહેવાય છે. એમાં બધી છે ને 125 થી 133 ગાથા છે. એ બધી નિયમસારની પરમ સમાધિ છે. નહીં રાગ અથવા દ્વેષ રૂપ વિકાર જેહને સ્થાયી. તો ક્યારેક વાંચી જાય પછી કઈ વિચાર ન કર્યો કે આ શું છે બધું? ફરીથી એમાં શબ્દ શું વાંચ્યો? સમાધિ. એટલે એમાં તો નથી, સામાયિક છે. અને અહીંયા તો અધિકાર જો નિયમનો વચ્ચે તો એ સમાધિ અધિકાર. અને વાત કોની કરી? સામાયિક. બેની લિંક શું? સામાન્ય રૂપે સમાધિ ક્યારે લેવાય? એટ ધ એન્ડ ઓફ લાઈફ ને, ડેથ વખતે કરાય ને સમાધિ. સમાધિ ક્યારે હોય? અહીંયા તો આચાર્યદેવ કહે છે તું જેટલી સામાયિકમાં ક્ષમતા કરીશ એટલી સમાધિ છે. બેની લિંકમાં કોણ છે વચ્ચે? ક્ષમતા ભાવ. શું છે? અહીંયા સામાયિક અને આ બાજુ સમાધિ. અને બેનું લિંક કોણ કરે છે? ક્ષમતા. અહીંયા આવ્યું હતું ને, સમરસી ભાવ એટલી ક્ષમતા. જ્યાં સામાયિકની વ્યાખ્યા શું? બે ઘડી એક જગ્યાએ બેસીને પાઠ બોલવો, એનું નામ સામાયિક. નાની કોઈને પૂછી જવું. એવું કઈ એમાં થયો એવો સામાયિકમાં શું અર્થ આવે? નો લાભ, તેનું નામ સામાયિક. શું છે? ક્ષમતા ભાવનો લાભ એટલે પ્રાપ્તિ. જેટલી જેટલી ક્ષમતા થાય તેનું નામ શું કહેવાય છે? સામાયિક. અને એ જેટલી જેટલી ક્ષમતા છે એટલું સમજવું જ સમાધિ છે. નહીતર શું છે? આધિ, વ્યાધિ અને ઉપાધિ છે. નહીં, બધા એક એક ના અર્થ કેવા પડે ને? આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે નહીં, આધિ ઓલું સાયક્લોન, ઓલું ટોરન્ટ આવી. વિકલ્પો એક પછી એક. અહીંયા કરવું છે ને આ કરવું છે. એ વિકલ્પોને શું કીધું છે? આધિ. શરીરમાં ડિઝીઝ આવે એનું નામ વ્યાધિ કહેવાય. અને બાયમાં પ્રતિકૂળતા આવે, નો કર્મ, એનું નામ શું કહે છે? ઉપાધિ. એ ત્રણેયથી રહિત શું છે? સમાધિ છે. તો જેટલી સામાયિક ક્ષમતા એટલી જ એને સમાધિ. અહીંયા
પરમ સમાજ આ એક બહુ જ વિચારવું. ત્યાં સમાધિ એટલે ક્યારની વાત હશે? મુનિરાજની. એમ નથી. જેટલી આપણે ક્ષમતા ભાવ કરીએ એટલી આપણને શું છે? સમાધિ. હવે બે શું ફરક પડ્યા? વિતરાગ, નિર્વિકલ્પ, પરમ સમાધિ જો કરશું તો શું ઉત્પન્ન થશે? પરમ સમાધિ ભાવ રૂપ. ક્યારે એમ ન વિચારું કે આવું કરવું એ શું હશે? દુઃખમય હશે. મોક્ષ માર્ગ મુનિ દશા દુઃખરૂપ હોય ને. વન જંગલમાં એકલા રહેવું, ન ખાવા પીવાનું નક્કી, કાંઈ જ નહીં, ઠંડી ગરમી. સારું હશે? ખરાબ? ખરાબ તો ન કહીએ, મુનિરાજ છે એટલે. ઇટ્સ ડિફિકલ્ટ વન ને. શું છે? નહીં. વન જંગલમાં એકલા રહેવું. અહીંયા એટલે અહીંયા ટેમ્પરેચર 2 ડિગ્રી વધી જાય તો ઈસ નહીં. આમ અહીંયા તમારે શું શબ્દ વાપરો? નહીં, ઇન યોર લેંગ્વેજ ઇટ્સ બીકમ એ ટોક ઓફ અ ડાઉન. ટોક ઓફ ધ ટાઉન બની જાય કે ન થાય? અહીંયા કહે છે કે અહીંયા નથી. એ એક છે ને, વી કાન્ટ ઇમેજિન કે મુનિરાજની કેવી દશા હશે. એમને શરીર પ્રત્યેનો ઉપયોગ એટલો અંદરમાં ઇન્વર્ટ કરી નાખ્યો સ્વભાવ તરફ, એને ખબર જ નથી પડતી બહારમાં ઠંડી છે કે ગરમી. એક એક આખી રમત કોની છે? રમત કોની છે? ઉપયોગની. ઉપયોગની. એકવાર કોઈ પણ એક ટીવીમાં ગમે પ્રોગ્રામ કે ચલો મેચ જોવા કેવા બેસી ગયા હોય, કદાચ પંખો બંધ થઈ ગયો હોય કે કંઈક બીજું થઈ ગયું, કોઈ આવીને વયું ગયું હશે, આપણું ધ્યાન નહીં હોય. પોસિબલ હોય છે ને, ક્યારેક એવું હોય છે કે નહીં? તો શું ફરક છે? શું ફરક છે? ઇંગ્રોઝ એવા ફોકસ એમાં થઈ ગયું હોય છે, બસ એટલું પર્ટિક્યુલર મેચના ને એના રસમાં, શોખમાં ટોટલી આપણે આપણો ઉપયોગ શું કરી નાખ્યો? એક લિમિટેડ કરીને એક ઉપર ફોકસ. કારણ કે આપણને એમાં શું લાગે છે? એન્જોયમેન્ટ લાગે છે, સુખ લાગે છે, એવું જ લાગે. મુનિરાજે આ રીતે કર્યું. તમને તમારો શોખ છે, હવે એ જ આપણો હોય ને એમાં જ ફૂટબોલ કે હોકી ને એમાં રસ ન હોય તો કેમ ભાઈ? કાલ તો બધા જોતા હતા કે ભાઈ ત્યાં ઉપયોગ નહીં લાગે. જ્યાં સુખ લાગ્યો ત્યાં ઉપયોગ. તો મુનિરાજને આત્મામાં એવું સુખ લાગ્યું છે કે બધેથી ઉપયોગ એમણે શું કરી નાખ્યું છે? એને સંકેલી નાખ્યો છે, વાળી નાખ્યો છે બધેથી. અને ક્યાં લીધો છે? આત્મા તરફ કરે. એવા મુનિરાજ એને આવી પરમ સમરસી ભાવ એ નિર્વિકલ્પ સમાધિથી એ થાય છે. એનાથી હવે એક પોઝિટિવ વાત કરી. હવે એમાં ઉપરથી આચાર્યદેવ આપણી વાત કરે છે, તો આપણે કેવા છીએ? આ તો એક સારી વાત છે ને. વિતરાગ, નિર્વિકલ્પ પરમ સમાધિથી શું થાય? પરમ સમરસી ભાવરૂપ સુખ થાય. હવે એની ઓપોઝિટ આપણી સ્થિતિ જો એમાં 55 પાને છે, એમાં ચોથી લાઈન છે, પરાન્મુખ હોવા. ઉપર એવું બોલ્ડ લેટર છે ને, બોલ્ડ લેટર્સ છે. પરાન્મુખ એટલે આપણે બધા આવા સુખથી કેવા છે? એનું તરફ જ જોતા નથી આપણે. એનાથી પરાન્મુખ થઈ ગયા. આપણી ખરેખર જોઈએ છે સુખ અને સુખથી વિમુખ રહીએ છીએ. ક્યારે પેલા આટલું બધું નેચરલી સુખ તો જોવે છે બધાને, અને છતાં સુખ મળતું નથી. એનું કારણ શું છે? એ પેલું એક, સાચું સુખ કોને કહેવાય અને સાચું સુખ પ્રાપ્ત કરવાની પ્રોસેસ છે. આ બે વાત અહીંયા આવી ગઈ. સાચું સુખ કોને કીધું? અહીંયા શું કીધું? પરમ સમરસી ભાવરૂપ સુખ. હવે એની પ્રાપ્તિ માટેની પ્રોસેસ કઈ છે? વિતરાગ, નિર્વિકલ્પ, પરમ સમાધિ. બે કરતા નથી આપણે. તો પછી રિયલમાં જે ઇટરનલ હેપીનેસ સાચું એ ક્યારે મળશે આપણે? એટલે આપણે શું થયું? ફરીથી
સુખ જોવે છે, સુખ આપવું છે એવી આપણને ખબર નથી, તો શું કરે? ક્યાંક ને ક્યાંક સુખ માટે તો આપણે કરશું. તો પરાન્મુખ કરીને આપણે હવે શું કરીએ? રિયલ સુખ અને એની પ્રોસેસ એ ખબર નથી. સુખ જોવે છે તો શું કરીએ છીએ? ક્યાંક ને ક્યાં પરાન્મુખ, બીજી જગ્યાએ, બીજી ડાયરેક્શનમાં. તો ક્યાં? એનો જવાબ શું છે? 30 પેજ ઉપર છે, 55 પાને. ઓપન બુક છે, એક્ઝામ વાંધો નહીં. આમાંથી જવાબ મળશે, શાસ્ત્રમાંથી પણ મળશે. 84 ગાથા છે ને, 84 ગાથા એનો ભાવાર્થ. કોઈની પાસે શાસ્ત્ર હોય તો 84 નંબરની ગાથા, સમયસાર નહીં, આમાં પરમાત્મ પ્રકાશ. અને એમાં જો પ્રવચન હોય ને તો તમારે 55 પેજ પ્રવચન હોય તો 55 પેજ. શું આપ્યું? પેલું એક પોઝિટિવ તો બે વાત આવી ગઈ ને, સુખ અને સુખની પ્રાપ્તિ. હવે આપણી ઉપર વાત, આપણે એવા કેવા થયા છે એનાથી પરાંગમુખ થયા છે, તો શું કરીએ? ક્યાં કઈ તરફ ગયા? તો એમાં શું વાત છે? હા, આવી ગયું. સાવ છેલ્લે આવી જાઓ. નિશ્ચય કર મહાદુઃખ રૂપ વિષયો કો સુખ કા કારણ સમજ કર. મળ્યું છે, બોલ્ડ લેટર્સમાં છે. શું શબ્દ વાપર્યો? આ કોના માટે છે? આપણે કેવી રીતે ભૂલ કરીએ છીએ. ઓલું તો જ્ઞાની માટે, મુનિરાજને, એના માટે. નિશ્ચય એટલે ખરે આ રીતે મહાદુઃખ રૂપ વિષય. કોણ વિષય? આ બધું તો બહુ જ વિષય એટલે સબ્જેક્ટ. વિષય અહીંયા શું? હા, 5 ઇન્દ્રિય છે. વિષય કોને કહેવાય? ઇન્દ્રિય જેના તરફ લઈ જાય છે પદાર્થને વિષય કહેવાય. કોઈ પણ છે ને, એ કોઈ પદાર્થ ટોવર્ડ્સ આપણને લઈ જાય છે ને. સ્પર્શેન્દ્રિય શેના તરફ લઈ જાય? ઠંડુ, ગરમ, હલકું, ભારું, ચીકણું, લુખું, એવા બધા તરફ લઈ જાય. તો એ પદાર્થને શું કહેવાય? એનો વિષય કહેવાય, સ્પર્શેન્દ્રિયનો. જેમ એક હલકું ભારે હોય, અથવા બરફ ઠંડો છે, અગ્નિ ગરમ છે, તે શું કહેવાય? સ્પર્શેન્દ્રિયના વિષય. એક. અને નેચરલી આપણે કરીએ છીએ ને આવું. શું છે? એ બધા દુઃખના વિષય. અરે, બરફ હોય એ બહુ અત્યારના તો સારો જ લાગે ને, બરફ હોય ને આમ ઠંડક ને ખાવાનું પણ બરફમાંથી આમ મૂકી રાખજો. મને પાણી તો ફ્રીજમાં પણ ક્યાંનું જોવે નહીં. હજી ફ્રીજ શું કેને કહેવાય? ડીપમાં જ્યાં હોય એકદમ આમ કોમનમાં નહીં હે, એવું જ મને તો જોવે છે. ખબર નહીં ક્યાં ઇન્દ્રિયના વિષયમાં સુખ મળી ગયું છે ને. અને એ જ વિષયને હમણાં ઠંડી આવશે તો કે ના, હવે નહીં જોવે. કેમ ભાઈ? જે તને સુખરૂપ લાગતું હતું એ કેમ દુઃખરૂપ લાગે છે? જો એ સુખરૂપ હોય તો કોન્સ્ટન્ટ કેમ નથી આવતું? તો ફરીથી એ મહાદુઃખરૂપ વિષય એક લીધો. પછી રસેન્દ્રિયનો વિષય. રસેન્દ્રિયમાં કેવું છે? કેવું ટેસ્ટી જોવે? કેવું જોવે? ગળ્યું જોવે, ખાટું જોવે. હજી ક્યાં છે ટેસ્ટ? બીજા ક્યાં છે? તીખું. પછી હજી કડવું તો હોય જ નહીં. ટેસ્ટ કડવાનો તો કોઈ ટેસ્ટ હોય જ નહીં કોઈ. હોય કોઈ? હા, ખાટો, મીઠો, કડવો તો નહીં લેવાનો. શોખીન હોય ઘણાય, કારેલાય ખાવાના શોખીન, એમાં કઈ ના નથી. જીવનમાં તો ઘણા તો અલા આંબલીના કાતરા ખાતા ને નાનપણમાં. એને એને અહીંયા આઈ થિંક સાઉથમાં હોય છે ને, ઓલું રસમ એ બધું ખાટો જ હોય લગભગ ઘણી. જીવનો કોઈ ભરોસો ન કરવાનો. જ્યાં રાગ આવ્યો ને ત્યાં પછી ગમે એનો વિષય બની જતો હોય છે એનો. આ એક એક વિષયોને આપણે બનાવ્યા છે. એ કેવા છે? જો શબ્દ વાપરવા જેવા. આપણે ભલે સુખ માનીએ, મહા દુઃખ રૂપ છે. અને બહુ ઇનિશિયલ આપણને સારા લાગશે.
તો અલ્ટિમેટ બધા કેવા હશે? દુઃખમય છે. કેવા છે? ઇનિશિયલ આપણને કેવા લાગશે? સુખરૂપ લાગે, પણ અલ્ટિમેટ કેવા છે? કેમ એ અંતે તો બંધ કરશું કે નહીં કરશું? સુગંધ અને દુર્ગંધ એ શું છે? બાયના વિષયો છે. ને પણ સુગંધ તો સારી ને, દુર્ગંધ તો સારી ન કહેવાય. સુગંધ તો સારી કે નહીં? નહીં, હજી એમાં ડાઉટફુલ છે. અરે ઘણાને તો એલર્જી જેની હોય છે, સુરત સુગંધ આવતા હોય, તેના પરફ્યુમ હોય છે, પરફ્યુમ બધા છાંટતા હતા. ક્યાં તમે એને કહો સુખરૂપ છે? એક જીવનને ફરીથી ઇઝ લિવિંગ ઇન હિઝ ડ્રીમ. એને કોઈ દી રિયાલિટી સુધી પહોંચવાનો એને શું નથી કર્યો? કોઈ પ્રયત્ન, એફર્ટ્સ જ નથી કરતા. બસ માય બિલીફ ઇઝ અ ટ્રુ વન, સાચી છે. જીવનમાં એટલા માટે આ જીનવાણી, ગુરુવાણી પાસે આપણે જઈએ છીએ. સ્કૂલમાં શેના માટે જઈએ છીએ? મને આવડે છે એને માટે. તો શું કરીએ છીએ? ફરીથી શીખવા માટે હજી થોડુંક એડ કરવું હોય. હા, નથી આવડતું એ શીખવા જઈએ છીએ. હા, શીખવા માટે, ભણવા માટે હજી કઈ બીજું કદાચ ઉમેરી શકાય તો. ઓકે, વેરી ગુડ. એટલે ભણી ગણીને એમના જેવું. હા, એમાં કઈ વાંધો નહીં. જીનવાણી, ગુરવાણી ભગવાન પાસે એમના જેવા. અહીંયા એક વિચારવા જેવું છે. મારને જે શીખો છું એમાં ભૂલ હોય તો છોડવા માટે, અને સાચું હોય તો ગ્રહણ કરવા. શું છે? ભલે કદાચ અત્યારના તો પેરેન્ટ્સ બધા સાચું જ કહેતા, પણ ઇન કેસ કદાચ ખોટું હોય તો એ છોડવા માટે, અને સાચું છે એ ગ્રહણ. એમ અહીંયા પેલા આપણે વિચારવું છે કે હું માનું છું સાચું છે કે નથી. તો આ રીતે તો આપણે લીધા. બાકી XYZ લઈ લેવા. કલર લઈ લેશું. કલર કેવા હોય છે? ઘણાના તો કલર કાળો હોય છે. એ કાળો તો ફરીથી યાદ નહીં કડવા, એમ કાળો તો નહીં કયો. અરે ખબર નહીં, ઘણાને તો એટલો કલર એને માય ફેવરેટ કલર. અરે એવો કલર હોતો તો આખા તારા ઘરને રંગી નાખને, એના તારા શરીરને રંગી નાખ. ક્યાં ક્યાં કલ્પનાથી આપણે એટલા માટે શબ્દ આપ્યો છે, મહાદુઃખરૂપ છે. એ ઈચ્છા કરીએ અને ન મળે. જેમ ખાવાનું મળે, માંગ્યું તું ગરમા ગરમ અને મળ્યું ઠંડુ, સ્પર્શેન્દ્રિય. માંગ્યું તું ડિલિશિયસ, ટેસ્ટી, મળ્યું વાસ, જે હોય બધું સમજી લો, એપ્લાય કરી લેવું બધું. આ મહાદુઃખ બહુ જ જીવનમાં વિચારવું છે. એ બધા જ ઇનિશિયલ સ્ટેજમાં આપણને સારા લાગે છે. એટ ધ એન્ડ ઓફ ડે એમાં કઈ સુખ નથી મળતું. અહીંયા વિષયોને, દુઃખરૂપ વિષયોને સુખનું કારણ હવે સમજે શું ભાઈ? આગળ શું શબ્દ શું છે? આગળ લખ્યું મહાદુઃખરૂપ વિષયોને સુખનું કારણ એટલે શું? એટલે શું? એટલે શું? હા, મિથ્યાત્વ છે. હજી કંઈક થોડું આમ વિચારીને નથી માનીએ છીએ એટલે મિથ્યાત્વ છે. સુખ માને છે, પર પદાર્થમાં સુખ માને. ધેટ ઇઝ યોર બિલીફ. રિયાલિટીમાં દુઃખ છે. શું છે? પેલા એટલા માટે આપણને શું શબ્દ આપ્યો? દુઃખરૂપ છે ને. અને આપણે કેવો માનીએ છીએ? સુખ. તો શું થયું છે? આપણને એમ લાગે આપણી જે બિલીફ છે એ બધી જાણે સાચી છે. એમ નથી. એ સમજ કરે એટલે એ ખોટી છે. અહીંયા આપણને શીખડાવે છે કે વિષયો તો દુઃખરૂપ છે, અને આપણે સુખના માનીએ છીએ, થઈ જતા નથી. એને તું સુખવાળા માને છે, પણ તું માને છે, પણ એવું થઈ જતું નથી. મરગજળની અંદર પાણી આપણે લાગે છે એટલે પાણી થઈ જાય. એને છે ને ગુજરાતીમાં મૃગજળ કહેવાય. એ તો મિરાજ ઇંગ્લિશમાં છે, પણ આ તો એક મિરાજનો અર્થ કહેજો મને. મિરાજ એટલે શું?
એ તો હવે અધર વર્ડ આપ્યા. આમ રિયલ શબ્દ વર્ડ શબ્દ જે છે ને મીરાજ એના ઉપર આ છે ને સંસ્કૃતમાં હોય એમાં મૃગ જળ એમાં મૃગનો અર્થ લેવાનો ને જળનો તો ત્યાં ઇંગ્લિશમાં નો આવે એવું બધું. જે એક સરસ છે યુ નો ધ મૃગ એટલે શું ઇઝ એ એનિમલ ને ડિયર બરોબર છે અને ઈ છે ને એ આ રીતે કે વેવ્સ હોય ત્યારે એને એમ લાગે છે કે પાણી લાગે એટલે દોડે છે એટલે એનું નામ મૃગજળ કહેવાય. રિયાલિટીમાં એને ખબર તો ને પણ એ પોતે એ છે એને એમ લાગે છે કે આગળ શું છે પાણી છે તો પાણી મળતું હશે કે નહીં એને લાગે છે એની પાછળ દોડે છે મળે ને પાણી કેમ ન મળે છે તો ખરું આપણને આમ ક્લિયર દેખાય દેખાય ક્લિયર કટ દેખાય છે ને તો જીવનમાં ફરીથી એ એક બહુ જ ડિયર ફિયરફુલ એનું હોય છે બહુ જ ચંચલ ભય હોય ને ભય બહુ હોય છે કંઈક પાંદડું ખખડે તો એને એમ ડર લાગે અને તેથી એની પાસે જ્ઞાનનો વિવેક છૂટી જાય છે ભયની અંદર આખો કારણ કે એ વિચારે નહીં કે જો સપોઝ પાણી હતું તો હું 5 કિલોમીટર રન કરું છું તો કંઈક થોડુંક એરમાં કુલનેસ તો આવવું જોઈએ કે નહીં આપણે કોઈ પણ એમ કહીએ કે અહીંયા બાજુમાં એક મોટો પોન્ડ છે કે ઓશન છે રિવર છે તો આપણે એની ભલે ત્યાં નથી પહોંચ્યા એને પણ આપણે ટોવર્ડ્સ એની તરફ જશે તો કમસે કમ એક એરની અંદર કુલનેસ જેવું તો લાગશે કે નહીં અને એના ઉપરથી આપણને લાગે કે અહીંયા આવું કંઈ છે પણ એને એટલી ભય પ્રકૃતિ હોય છે કે એને વિવેક એવો નથી પછી શું થાય આ બહુ સરસ એક્ઝામ્પલ લેવા જેવું છે ડિયર છે ઇલ્યુઝન જ છે પાણી નથી અને છતાં એને રિયલ લાગે છે દોડે છે પાણી મળતું નથી તો શું થાય છે થાકે છે દોડે છે થાકે છે ઊભું રહી જાય અને એની સામે આપણને શું લાગે છે આપણને એની જેવું છે બાયના વિષયો તરફ શું લાગે છે સુખ લાગે છે દોડીએ છે એટલે દોડે ને ફિઝિકલ દોડું પણ એને ગેઇન કરવામાં ને એમાં જઈએ છે બરોબર છે ને પછી આગળ કઈ એ થાકે છે આપણે નથી થાકતા અનાદિ કાળથી એની પાછળ દોડીએ છે તો પણ હજી કઈ થાકતા નથી કોઈ થોટ પ્રોસેસ નથી કરતા એમાં જો સુખ હોત તો મને મળ્યું કેમ નહીં અને આ હ્યુમન લાઈફની વાત નથી દૈવોની લાઈફમાં પણ આના કરતા તો કેટલું ઘણું હશે આપણા કરતા 1000 ટાઈમ્સ નહીં 1000 તો ઓછું કહેવાય મિનેલિયમ ને શું છે એને એટલું હશે કેટલા ગણું હશે યુ કાન્ટ કમ્પેર ઇટ એના એટલા બધા વૈભવ છે તો ત્યાં પણ સુખ ન મળ્યું તો વિચાર કેમ નથી કરતા અને દોડત દોડ્યો જેતી મનની દોડ જેમ ત્યાં હરણ દોડે છે એવી મનની દોડ પ્રમાણે દોડીએ છીએ પણ વિચાર ન કર્યો સ્વર્ગમાં આવા વૈભવ મળ્યા તો પણ સુખ મને ન મળે જીવનમાં એક વિચારવું છે કાંઈ પણ કોઈ પણ વિષયની આશા રાખી એનો અર્થ છે કે એના વગર તું દુઃખી છો નહીં તો તમે શેની માટે એની આશા રાખો છો એને માગો છો શું કામ એ વગર તમને સુખ નથી ત્યારે તો એ થઈ રહ્યું છે તે અહીંયા સુખના કારણ માનીને આપણે એ કરીએ છીએ એ બધી પછી ગુરુદેવસિંહ તો ઘણી વાત એના પછી આગળ આવે છે ખબર શેની વાત ગુરુદેવસિંહ લીધી પાછળ એક સરસ છે ચલો 156 પેજ નંબર 56 એમાં ઉપર લખ્યું છે એ જૈન નથી 4 લાઈન છે ઉપરથી 4th લાઈન જૈન નથી એને જૈનની ખબર નથી મળે શબ્દ
કોની વાત કરી? કોની? જેને મારામાં સુખ છે એવી ખબર નથી અને 5 ઇન્દ્રિયના વિષયો દુઃખ છે એમાં સુખ માને છે, એને જૈન નથી. અમે તો જૈન કુળમાં જન્મેલા છે. અમે તો સાચા દેવ શાસ્ત્ર ગુરુને માનીએ છીએ. અમે બધું તત્વનો અભ્યાસ કર્યો છે અમે તો. શું કહે છે? ગુરુદેવ શું કહે છે? આટલું બધું આટલું બધું આમ હાર્શ નહીં થવાનું. થોડુંક ના ના તું જૈન તો છો. એક છે ને આપણે બધું કોઈ ખબર નહીં વિચારતા નથી. આપણે શેમાં છીએ? જૈન ધર્મમાં છીએ. જૈન ધર્મમાં છીએ ને? જૈન માર્ગમાં જૈન ધર્મમાં છીએ ને? જૈન ધર્મમાં તો છીએ ને? જૈન કુળમાં છીએ, જૈન ધર્મમાં નહીં. જૈન માર્ગમાં નહીં. પુણ્યથી જૈન કુળ મળ્યું છે. પુરુષાર્થ કરશું તો જૈન ધર્મ મળશે. શું છે જૈન ધર્મ એટલે શું? જેટલી જેટલી વિતરાગતા તેનું નામ જૈન ધર્મ છે. તો પૂર્ણ તો કર્યા હતા ત્યારે શેમાં આવ્યા છીએ? જૈન કુળમાં. અને એ વાત આગળ આવી હતી ને પછી એક એક કરીને એકેન્દ્રીયમાંથી ક્યાં ક્યાં પણ. એટલે કહેવાનું છે કે આ બધામાં ગુરુદેવસિંહ ઘણા ભાવો બધા એ લઈ લે છે. પછી એમાંથી તો જે દીક્ષા લે છે ત્યારે કેવી બધી ભાવના કરે છે. એમાં એક સરસ બધી પપ્પા આવું બધું ખબર નહીં કોઈ વાંચતા હશે કે નહીં ગુરુદેવ આ શેમાં આવું બધું આવે છે? 56 પેજમાં છે નીચે લાસ્ટ પેરેગ્રાફમાં ઉપરથી બીજી લાઈન શેમાં આવે છે? પ્રવચન સાર લખ્યું પડ્યું લાસ્ટ પેરેગ્રાફ એની સેકન્ડ લાઈન ઉપર પ્રવચન સારમાં આવે છે ને? તો કોઈ દી ઘરે જઈને જોશું કઈ ગાથાનું શું છે એવું બધું નહીં. એ આખો ચરણાનુયોગ ચુલિકા એટલે ચારિત્રની વાત એમાં આવે અને એમાં પેલી જેને વૈરાગ્ય થયો છે એ પોતાના કુટુંબ પરિવારમાં એમાંથી સ્ટાર્ટ પિતા માતા ભાઈ બેન સ્ત્રી આદિ બધા ઉપર સરસ મેં એક સરસ શબ્દ છે જો એમાં માતાને માટે છે જો 57 પેજ ઉપર નેક્સ્ટ 57 એમાં થર્ડ ફોર્થ લાઈન માતા તું શરીરની માતા છો તે આત્માને પ્રસવ નથી કર્યો. શું શબ્દ વાપર્યો છે? ના આવું તો ન બોલાય ને કઈ. અરે ભાઈ અત્યારના તું તને કોણ બોલવાની કીધું? જ્યારે દીક્ષા લઈશ ત્યારે આવા શબ્દો નહીં ભાવ આવે. તો શું શબ્દ છે કે એ શરીરની માતા છો તે મારા આત્માને એટલે મને કોઈ જન્મ નથી દીધો તમે તે શરીરનો થયો છે. મારો આત્મા મારો સાથે અનાદિનો છે. આ એ છે તું તો શરીરને જન્મ દેનારી જનતા છો. આમ કરીને શું કરે છે? એને કોઈ ડિસરિસ્પેક્ટ એમ નથી, એના તરફનો દ્વેષ નથી, એના તરફની ભેદનાની ઉગ્રતા દેખાય કે મને તો તમારા પ્રત્યેનો પણ હવે રાગ છૂટી ગયો. જ્યાં સુધી રાગ હતો ગ્રસ્ત દશામાં હતા પણ હવે શું ફરીથી અહીંયા શું ફરક પાડશો કે આપના પ્રત્યેનો એકત્વનો રાગ તો છૂટી ગયો તો ક્યારનો પણ કયો હતો? હજી અસ્થિરતાનો રાગ હતો. હવે અસ્થિરતાનો પણ રાગ છોડે છે. તો એ અહીંયા શરીરને જન્મ દેનારી છે. એકવાર રજા દે હું જો કોની પાસે હવે જાઉં છું? મારી આનંદની અનુભૂતિ માતા પાસે જાઉં છું. એક બહુ સિમ્પલ આ બધું એક વર્ડ ઉપરથી એનો મીનિંગ લેવા જેવો છે. અહીંયા આમ જનરલી માતા એક કોઈ ચાઇલ્ડ માટે એના માટે શું હોય છે? માતા પિતા કોઈ પણ અહીંયા માતાની વાત છે. એક એને શેલ્ટર દેનારી પ્રોટેક્ટ કરનારી બહુ સિમ્પલ હોય છે કે નહીં? જેમ ઓલું હોય છે ને ગાય ને વાછડું કાફ ને કાવ આવે છે ને આ બધા દ્રષ્ટાંત તો ખબર છે તેના પરથી પ્રિન્સિપલ કેમ ન વિચારે? ઓલું તો છે કે નહીં બધું બેન્સીના વચનામૃતમાં આવે
નાનું બાળક હોય એને કંઈક ડિફિકલ્ટ લાગે તો શું કરે? ઈ બી જુદી છે. એ તો છૂટો પડી ગયો છે અને કંઈક પૂછે હજી કંઈક. વધારે છેડો પકડે છે, ટાઈટ વધારે. આમ તો હોય એની પાસે જ પણ વધારે કાંઈ ડિફિકલ્ટ લાગતું હોય છે. એમ મુનિરાજ આવું જ્યાં હોય છે ત્યાં સ્વભાવ તરફ વધારે ઉપયોગ થઈ જાય. અહીંયા તો એ રીતે કે હું મારા આનંદ પાસે જાઉં છું. મને આનંદમાં ફૂલી પ્રોટેક્શન મળવાનું છે. મારા આનંદ સ્વરૂપમાં ગયો. હવે જગતનો કોઈ પણ પદાર્થ મને દુઃખી, હેરાન કરનાર, આઈ વિલ બી ફુલી પ્રોટેક્ટેડ. ફાયરપ્રૂફ કપડું પહેર્યું અથવા તો ચલો ને વરસાદ હોય ને શું પહેરીને નીકળીએ? અરે વાહ! રેઇનકોટ પહેરીએ તો એને એસ્યોર્ડ થાય કે હવે મને વરસાદની કોઈ બસ અહીંયા એકવાર સ્વભાવના શેલ્ટરમાં, શરણમાં ચાલી જવું. તે ગુરુદેવસિંહ એ પણ યાદ કરે છે. અને એક ચલો એના પછી ટાઈમ તો 57 પેજ અને એનો પહેલો પેરેગ્રાફ એ જ પાનું છે. સંપ્રદાયમાં ઘણી વાર કહેતા. એનો તો સંપ્રદાય એટલે ગુરુદેવ કોની વાત કરે છે? સ્થાનક વાસીનો. ઈ છોડ્યાને કેટલા વર્ષ થયા હશે? કેટલા વર્ષ થયા હશે? 91 માં છોડ્યું તું અને આ 76 છે. 76 એટલે આઈ થિંક ઈસવીસન 37 એટલે એની પહેલાના સમજી લ્યો 75 ના હશે. એટલે તો એ રીતે વિચાર કરીએ તો કેટલો ટાઈમ હશે? 91 અને આ 37 ની બદલે 3 4 34 34 ને 9 લગ 40 યર્સ ચલો રફલી લઈ લો. 40 વર્ષ પછી જે છોડી દીધું અને છતાં ગુરુદેવસિંહને એ શબ્દો હજી યાદ છે. આજે બધા લખે છે ને એ અજેવ ધમ્મમ પરિવજ્જયામો જહી પૂનમ ભવામો. આ બધા કઈ લેંગ્વેજ છે? પ્રાકૃત છે, સંસ્કૃત નથી. અને કેટલા વર્ષ? 40 વર્ષ પહેલા તો. અને એ સંપ્રદાયમાં ક્યારે વાંચ્યા હશે? આ શું બધું સૂચવે છે? શું બધું કોઈ કે એમની મેમરી બહુ જ પાવરફુલ હતી. અરે ભાઈ આપણી બધાની કઈ ઓછી નથી. નાનો હોય ત્યારે કોઈ સાથે ઝઘડો થયો હોય તો જિંદગીભર જઈ ભૂલું ત્યાં તો બધું. અને અહીંયા કે તમે કઈ તરફ તમારા ઉપયોગને ફોકસ કરો છો એ ઉપર ઇમ્પોર્ટન્ટ છે. કાલ કયું શાક ખાધું હશે કદાચ ભૂલી ગયા હશે. અને સ્કૂલ લાઈફની મેમરી હજી એ જ હજી એટલે એવી જ હશે ને, શાર્પ હશે ને. જીવનમાં ઉપયોગની ફરીથી એક બહુ જ રાખવા જેવું ઉપયોગની રમત છે. વી આર જસ્ટ આપણા જ્ઞાનને વી આર વેસ્ટિંગ ઇટ. વી આર ગુજરાતીમાં વેડફીએ છીએ. અહીંયા ગુરુદેવસિંહ સરસ બધાની વાત કરે છે. એમાં ગુરુદેવસિંહ ઘણી વાર કહેતા માતા એકવાર રોવું હોય તો રોઈ લે. હું કોલ કરાવું છું કે બીજી માતાને હું તો કોલ કરાર બધું એક પાછું કેવું પડે. કોલ કરાર કોન્ટ્રાક્ટ. આઈ સાઇન ધ કોન્ટ્રાક્ટ. માતા હવે બીજી માતાને હું રડાવીશ એટલે હું બીજો ભાવ જ નહીં કરું. બીજો ભાવ કરું પાછો લઉં તો એ રડવું પડે. એકવાર રોવું હોય તો રોઈ લે. ઇટ્સ અપ ટુ યુ. બાકી હું સારા કામે જાઉં છું, ખરાબ કામે નથી જતો રડવું. પણ એટલું નિશ્ચિત છે હું બીજી માતા નહીં કરું. પછી એ રીતે ગુરુદેવસિંહ પછી હેમચંદજી નું નામ છે ને, એ કદાચ નામ તો સાંભળ્યું. હેમચંદજી જે છે દેવલાલી રહેતા એમની વાત છે. પછી આ ફરીને આખું એ વાત એ કરી છે. 84 ગાથા 85 ગાથા છે. એટલે કહેવાનું તે કહેતું હતું કે ગુરુદેવસિંહના કોઈ પણ એક પ્રવચનમાં આપણે જસ્ટ ઉપરથી લીધું એમાંથી જો હજી વિચારીએ તો આપણને ઘણું એમાંથી શીખવાનું મળે છે. તો જીવનમાં અને અહીંયા તો થોડાક ભલે આ હૈદરાબાદ જેવું મેગા સિટી કહેવાતું હોય પણ બધાને મંદિરનું ડિસ્ટન્સ ઘરથી કેટલું લગભગ હાર્ડલી 10-15 મિનિટ અહીંયા નિયર બાય લગભગ બધાને હશે જ. તો શા માટે એટલો આપણે ટાઈમ સ્પેર ન કરી શકીએ મોર્નિંગમાં? એવું નથી કે દુકાન અડધો કલાક ના પહેલી ખોલવી જોઈએ. ઓલો 9 વાગે ખોલે તો આપણે કેટલા વાગે ખોલવી જોઈએ? 8:30, કારણ કે કસ્ટમર ન્યા વયા જાય.
અરે કોઈ કસ્ટમર જતું નથી. સાતાનો પુનનો ઉદય હશે તો આવ્યા વગર રહેશે નહીં, અને ઉદય નથી તો 8 વાગ્યાના ખોલીને પણ ગુજરાતીમાં બોલાય તો નહીં, પણ શું હોય છે? નહીં બોલાય તો નહીં. માખ્યું પછી બોલ સમજી લેવું. બોલાય તો નહીં, આપણે ન કરીએ એવું. શું છે જીવનમાં, ક્યાં બધે આપણે આવો યોગ મળ્યો છે. એક બહુ જ રિયલી આપણે ગુરુદેવસિંહની જસ્ટ સિમ્પલી એક હિયરિંગ કે રીડિંગ સાથે ન લેવી. સાથે શું લેવું? આપણે થોટ પ્રોસેસમાં લેવી. આપણે બે કરીએ છીએ, અહીંયા બેસીએ તો શું કરીએ છીએ? સાંભળીએ છીએ અને વર્ડ ટુ વર્ડ વાંચીએ. બેનું કરીએ છીએ, પણ સાથે શું હોવું જોઈએ? કે ગુરુદેવસિંહ આ શું કહે છે, આ કેવી રીતે, એ થોડી પ્રોસેસ હશે આપણને એનો રસ